સ્થાપક ચેરમેન વલમજીભાઈ હુંબલના જન્મદિવસ પર વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી। કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સરહદ ડેરી દ્વારા સરહદ ડેરીના સ્થાપક ચેરમેન વલમજીભાઈ હુંબલના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સરહદ ડેરીના તમામ 18 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો દ્વારા દૂધ મંડળી નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પ યોજવામાં આવ્યા હતા। આ કેમ્પોમાં અંદાજિત 2000 જેટલા નાના મોટા દૂધાળા પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી। પર્યાવરણ જતનના સંદેશ સાથે સરહદ ડેરીના સ્થાપક ચેરમેન તેમજ કચ્છ કુરિયન વલમજીભાઈ હુંબલના જન્મદિવસ નિમિત્તે તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનને ટેકો આપવા સરહદ ડેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। હરિયાળો કચ્છ અને સ્વચ્છ પર્યાવરણના સંકલ્પ સાથે સ્થાપક ચેરમેનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। અમૂલ ફેડરેશન દ્વારા સરહદ ડેરીના સ્થાપક ચેરમેન વલમજીભાઈ હુંબલના જન્મદિવસે અમૂલ દ્વારા કચ્છની આગવી ઓળખ સમાન વિશેષ બન્ની બફેલો મિલ્કનું આકર્ષક બોટલ પેકમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। સરહદ ડેરી ખાતે નવી પ્રોડક્ટ અમૂલ સંતરા મંત્રા અને અમૂલ સ્પાઇસી ગુઆવા આઈસ્ક્રીમનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, જેનું લોન્ચિંગ સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું। આ અમૂલની નવી રિયલ ફ્રૂટ આઈસ્ક્રીમ શ્રેણીનો પ્રારંભ સરહદ ડેરી દ્વારા કરવામાં આવ્યો। ખાસ વાત એ છે કે અમૂલ ગ્રુપમાં સૌપ્રથમ આ નવી રિયલ ફ્રૂટ આઈસ્ક્રીમનું ઉત્પાદન સરહદ ડેરી ખાતે શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રોડક્ટના લોન્ચિંગ બાબતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા આજરોજ 2 નવી વેરાયટી આઈસ્ક્રીમ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી, જેમાં અમૂલ સંતરા મંત્રા જે 125 mlના પેકમાં ₹50 તથા અમૂલ સ્પાઇસી ગુઆવા જે 125 mlના પેકમાં ₹50માં આવતીકાલથી તમામ અમૂલ પાર્લર પર મળતી થઈ જશે, જેનો ફાયદો અમૂલના ચાહકો લઈ શકશે, જે કચ્છના પશુપાલકો માટે ગૌરવની વાત છે। સરહદ ડેરીનો પ્રયાસ છે કે ગ્રાહકોને વધુ ગુણવત્તાસભર અને ફળોના વાસ્તવિક સ્વાદવાળી આઈસ્ક્રીમ ઉપલબ્ધ કરાવવામાં આવે। ખાસ કરીને ઉનાળાની સિઝનમાં રિયલ ફ્રૂટ આઈસ્ક્રીમ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। આવતા દિવસોમાં મેંગો, પાઇનેપલ, સ્ટ્રોબેરી, લીચી, ચીકુ જેવી વિવિધ આઈસ્ક્રીમ પ્રોડક્ટ પણ માર્કેટમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। સૌપ્રથમ તો આપને આપના જન્મદિવસની અમારા ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને સરહદ ડેરી છે તે દિનોદિન ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, પણ આજે ખાસ કરીને આપના જન્મદિવસ નિમિત્તે આપના દ્વારા સરહદ ડેરીમાં શું આયોજન કરવામાં આવ્યું અને શું એવી નવી આઇટમ કોઈ લોન્ચ કરવામાં આવી, તો તે વિશે અમારા દર્શક મિત્રોને જણાવો। થેન્ક યુ। એક તો અભિનંદન આપવા બદલ। આજે મારા જન્મદિવસ નિમિત્તે ડેરીના કર્મચારીઓએ અહીંયા એક રોપા વિતરણનું અને ઝાડના રોપણીનું કામકાજ કર્યું। લગભગ 70 જેવા ઝાડ રોપ્યા, વૃક્ષારોપણ કર્યું। ત્યાર પછી સમગ્ર કચ્છમાં અમારો વેટરનરી મેડિકલ સ્ટાફ છે, એ લોકોએ દરેક સેન્ટર વાઇઝ એક પશુ આરોગ્ય કેમ્પ રાખ્યો। એમાં કોઈ પશુ બીમાર હોય તો એની સારવાર કરવાની, એના ઈલાજ માટેની વ્યવસ્થા કરવી, ફ્રી ઓફ કોસ્ટ સમગ્ર કચ્છમાં પશુ આરોગ્ય શિબિર કરવામાં આવી। સાથે સાથે અમૂલ તરફથી જે રેસીપી મળી, કારણ કે આઈસ્ક્રીમનો આપણો જે પ્લાન્ટ છે એ ગયા વર્ષે આપણે શરૂ કર્યો અને 50,000ની કેપેસિટીનો પ્લાન્ટ અત્યારે ફૂલ ફોર્મમાં ચાલુ થઈ ગયો છે ને પર ડે 50,000 લીટરની આઈસ્ક્રીમ અમૂલ લઈ અને વેચે પણ છે। લગભગ અત્યાર સુધી 119 પ્રકારની આઈસ્ક્રીમો અહીંયા સરહદ ડેરીમાં પ્રોસેસ થઈ અને અમૂલને વેચાણ માટે મૂકવામાં આવે છે। આજ રોજ એક નવી આઇટમ જે સમગ્ર ગુજરાતમાં સમગ્ર અમૂલમાં પ્રથમ લોન્ચ કરવામાં આવી સરહદ ડેરીમાં, એક આઇટમ છે એ સંતરા મંત્રા છે, બીજી છે સ્પાઇસી ગવાવા। આ બંને જે આઈસ્ક્રીમની જાતો છે એ 125 મિલીલીટરની એમાં ભરતી આવે છે અને ₹50 એની માર્કેટ વેલ્યુ છે। સમગ્ર ગુજરાતમાં, કચ્છમાં આજે જ સરહદ ડેરીમાં મારા જન્મદિવસ નિમિત્તે અધિકારી કર્મચારીઓને એમ થયું એટલે આજે જ લોન્ચ કરી છે। આવતા 2 દિવસમાં સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં અમૂલની પાર્લર અને અમૂલની ચેનલ થ્રુ આ આઈસ્ક્રીમ બજારમાં વેચાણમાં આવશે।
એટલે અમૂલ ગ્રુપની સૌ પ્રથમ આ આઈસ્ક્રીમ હોવાના નાતે પ્રજામાં પણ આ આઈસ્ક્રીમની ખૂબ ડિમાન્ડ છે અને એને અમૂલે રિયલ ફ્રૂટ આઈસ્ક્રીમ નામ આપ્યું છે, જેમાં 90% દૂધ અને 10% ફ્રૂટની વેરાયટીઓ થકી રિયલ આઈસ્ક્રીમ ફ્રૂટની બનાવી છે. અત્યાર સુધી ફૂલી દૂધની આઈસ્ક્રીમ બનતી હતી, એટલે સમગ્ર ગુજરાતમાં આ નવો પ્રયોગ છે. અમૂલ અને સરહદ ડેરીને વિશ્વાસ છે કે બજારમાં ગ્રાહકો આને પસંદ કરશે અને સારા એવા પ્રમાણમાં આનું વેચાણ વધશે. ગુજરાતની અને દેશની જનતાને આઈસ્ક્રીમની આ નવી આઈટમ મળતી રહે અને એ બધાને ગમે એવી ગ્રાહકોને પણ શુભેચ્છા. અમૂલ અને સરહદ ડેરીના અધિકારીઓને રેસીપી તૈયાર કરીને નવી આઈસ્ક્રીમ તૈયાર કરી એ માટે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. એ સિવાય આપના જન્મદિવસ નિમિત્તે કોઈ વૃક્ષારોપણ કે એવી કાંઈ આયોજન કરવામાં આવ્યું ખરી સરહદ ડેરી પ્લાન્ટમાં? બસ જન્મદિવસે વૃક્ષારોપણનો પ્રોગ્રામ પણ શરૂઆતમાં કરેલો અને લગભગ 150થી 200 વૃક્ષોની રોપણી પણ કરી. સાથે સાથે કર્મચારીઓની સ્ટાફ મિટિંગ હતી. તમામ સ્ટાફની સાથે બર્થડે વિશની આપલે કરવામાં આવી. તમામ કર્મચારીઓએ શુભેચ્છા આપી. મેં એમનો તમામનો આભાર માન્યો. સ્ટાફગણ અને અધિકારીગણ અલગ અલગ મળી અને સાર્વજનિક કામો માટે આપણે શું કરી શકીએ એની ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી. એકંદરે અમૂલે કુદરતી કહો કે સંજોગો કહો, અમૂલે આજે કચ્છ માટે એક અનોખી નવલી ભેટ આપી અને બની બફેલો અમૂલ તરફથી આજે લોન્ચ કરવામાં આવ્યું. એ પણ જોવાનો જો મારો પણ જન્મદિવસ હતો અને અમૂલ ફેડરેશનના એમડી સન્માનીય શ્રી જયંત મહેતા સાહેબનો પણ બર્થડે હતો. એટલે બંને બર્થડેના પ્રસંગે અમૂલે બની બફેલો લોન્ચ કરી અને કચ્છને એક અમૂલક ભેટ આપી છે એમ કંઈ તો કહેવાય નહીં ને. એના કારણે કચ્છમાં ભેંસનું દૂધ ઉત્પાદન કરતા તમામ ખેડૂતોને આ બની બફેલોના વેચાણમાં જે કાંઈ વળતર મળશે એના વળતરના ભાગરૂપે એ બફેલો દૂધ ઉત્પન્ન કરતા પશુપાલોને પણ એનું વિતરણ કરી અને કચ્છના બની બફેલોને રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ મહત્ત્વ મળે એ માટેની અમૂલની લોન્ચિંગ માટે અમૂલના પદાધિકારી, ચેરમેનશ્રી, અધિકારીઓ અને એમડીને હું કચ્છ વતીથી હાર્દિક અભિનંદન આપું છું.